આજે પવિત્ર શ્રાવણ માસનો અંતિમ શનિવાર છે અને તે નિમિત્તે વડોદરાના હરણી વિસ્તારમાં આવેલા પૌરાણિક ભીડભંજન હનુમાનજીના મંદિરે મેળો યોજાઈ રહ્યો છે, જેને લઈને આજુબાજુના ગામડામાંથી લોકો મોટી સંખ્યામાં અહીં આવતા હોય છે। આજે પવિત્ર શ્રાવણ માસના છેલ્લા શનિવારે મંદિરમાં દાદાનો વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો, જેમાં સવારે યોજાયેલી મહાઆરતીમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા। સ્કંદ પુરાણ અનુસાર ભગવાન શ્રી રામ જ્યારે હનુમાનજી મહારાજને અહીંયા હરણીમાં નિવાસ કરવાનો આદેશ આપે છે, ત્યારે કહે છે હિરણ્યાક્ષપુરી સંસ્થમ શેષ ભારમ મયમ હરિમ વિચરેશાભિમાનગનમ પ્રિશ્વાદાશરથિર્યયો। અર્થાત ભગવાન શ્રી રામ અને ભગવાન શ્રી કૃષ્ણ હનુમાનજી મહારાજને કહે છે કે હરણી હનુમાનજી મહારાજ, તમે અહીંના રાજા છો અને હરણી તો અતિ પ્રાચીન છે, હરણી તો મત્સ્ય નરેશના દેશથી પ્રાચીન કાળથી જોડાયેલું છે, એટલે હનુમાનજી મહારાજ હરણીમાં એઝ અ કિંગ તરીકે બેઠા છે, એટલે હિરણ્યાક્ષપુરી સંસ્થમ એટલે હનુમાનજી મહારાજ હરણીના રાજા છે। તો શ્રાવણ માસમાં મૂળ ભગવાન શિવનું પૂજન હોય છે અને હનુમાનજી મહારાજનું પૂજન હોય છે। તો જ્યારે ભગવાન શિવનું પૂજન હોય છે તો હનુમાનજી મહારાજ ભગવાન શિવના એકાદશેશ્વર સ્વરૂપમાં અહીં બિરાજમાન છે। એકાદશેશ્વર સ્વરૂપ અને એકાદશ સ્વરૂપમાં એટલું ભેદ છે કે અન્ય મંદિરોમાં હનુમાનજી મહારાજની જે પ્રતિમા હોય છે, જેનું શ્રદ્ધાપૂર્વક પૂજન થતું હોય છે, એ એકાદશ સ્વરૂપમાં હોય છે, એ 11માં રૌદ્ર સ્વરૂપમાં હોય છે, પણ શ્રી ભીડભંજન હનુમાનજી મહારાજની પ્રતિમા છે, જે પ્રતિભા છે, એ એકાદશેશ્વર સ્વરૂપમાં છે। એકાદશેશ્વર એટલે 11 મહારુદ્રના ઈશ્વર। જો શ્રાવણ માસમાં અને પ્રદોષના દિવસે છેલ્લા શનિવારે અહીંયા દર્શન થાય તો એવું કહેવાય છે 11 મહારુદ્રના દર્શન થાય છે, અને પ્રદોષ એટલે સર્વ દોષને દૂર કરતો પ્રદોષ, અને પ્રદોષ અને શ્રાવણ માસનો આ પવિત્ર સંગમ થાય છે। ત્યારે હનુમાનજી મહારાજ બધાની કષ્ટ પીડા અને બધું હરીને બધાને સુખ સંપત્તિ પ્રદાન કરે છે। હનુમાનજી મહારાજ માટે કહેવાય છે કે હનુમાનજી મહારાજ આખા વડોદરાના રાજા છે। તો સયાજી રાવ એવું કહેવાતું હતું કે સયાજી રાવ છે ને, એ એમની હાથી પર એમની સેના સાથે આ દિવસે દર્શન કરવા આવતા હતા, અને આ દિવસે ખૂબ લોકો દર્શન કરવા આવે છે। ઓલ ઓવર ગુજરાતથી બધા જ ભક્તો આવે છે અને એમના હનુમાનજી મહારાજના દર્શન કરીને કૃતકૃત્ય થાય છે। અને આ દિવસનો મહિમા એ છે કે આ દિવસે પબ્લિક એટલી ભગવાન માટે એટલું પ્રેમથી, એટલા ભાવથી આવે છે કે એક મેળાનું સ્વરૂપ યોજાય છે। એટલે હરણીમાં આ એવું કહેવાય છે કે 300 થી 400 વર્ષ પહેલાંથી આ પ્રથા ચાલી રહી છે।